નમસ્કાર. આજના આ વિશેષ સંવાદમાં આપનું સ્વાગત છે. આજે આપણે પૂજ્ય પ્રેમાનંદજી મહારાજના એક સત્સંગ વાર્તાલાપ પર જરા ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. હા, જરૂર. આ જે માહિતી છે એ gujaratiTV.com પર પ્રસારિત થયેલી અને સેવક માધવ જસાપરા દ્વારા સરસ રીતે સંકલિત થયેલી છે. બરાબર. અને આપણો હેતુ એ છે કે આમાંથી જીવનને લગતું જે અમૂલ્ય જ્ઞાન છે, જે સમજણ છે, એના મુખ્ય અંશો આપણે તારવી શકીએ. બિલકુલ. જેથી રોજબરોજના જીવનમાં કામ લાગે. સાચી વાત. તો ચાલો શરૂ કરીએ આ ચર્ચા. મહારાજજી ધન, સુખ, જીવનની મૂંઝવણો આ બધા પર સુંદર પ્રકાશ પાડે છે. અને એક સામાન્ય પ્રશ્ન જે ઘણા લોકોના મનમાં હોય છે કે ભાઈ ધર્મ અને આ રોજિંદુ જીવન, ખાસ કરીને પૈસા કમાવવા, ઘર ચલાવવું, આ બે વચ્ચે સંતુલન કેવી રીતે રાખવું? આ બહુ મહત્વનો મુદ્દો છે. મહારાજજી અહીંયા 4 પુરુષાર્થની વાત કરે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એનો ક્રમ બહુ સૂચક છે. ધર્મ અને મોક્ષની બરાબર વચ્ચે અર્થ એટલે કે ધન અને કામ એટલે કે આપણી ઈચ્છાઓ એને મૂક્યા છે. અચ્છા, એટલે ધન અને ઈચ્છા વચ્ચે આવે? હા, મતલબ કે ધર્મના રસ્તે ચાલીને એટલે કે ઈમાનદારીથી, નીતિથી ધન કમાવાનું અને પછી એ ધનથી યોગ્ય મતલબ ધર્મસંગત ઈચ્છાઓ પૂરી કરવાની. તો આ રસ્તો મોક્ષ તરફ જાય. ઓકે. પણ જો અધર્મથી, શોર્ટકટથી પૈસા કમાયા તો એ ધન નરક તરફ, દુઃખ તરફ જ લઈ જાય છે. એટલે શોર્ટકટ ટાળી ભગવાનનું નામ લઈને ઈમાનદારીથી જ પ્રયત્ન કરવો. બરાબર, સમજાયું. એટલે કમાણીનો પાયો ધર્મ હોવો જોઈએ. પણ પછી પેલું આવે ને, જીવનમાં કેટલાય નિર્ણયો લેવાના હોય. ક્યારેક શું સાચું, શું ખોટું એ તરત ખબર ન પડે. હા, એવું બને. અને ગીતાજી કહે છે કે બુદ્ધિ શ્રેષ્ઠ છે, પણ ભક્તિ તો ઘણીવાર મનથી, ભાવનાથી જોડાયેલી હોય છે. આમાં થોડી ગૂંચવણ જેવું લાગે. મહારાજજી આને કઈ રીતે સ્પષ્ટ કરે છે? મહારાજજી અહીં બહુ જ સરસ રીતે સમજાવે છે. એ કહે છે કે નિર્ણયો ખાલી મન કહે એમ નહીં લેવાના. શાસ્ત્ર શું કહે છે, ધર્મના સિદ્ધાંતો શું છે, અનુભવી સંતો શું માર્ગદર્શન આપે છે, એ બધું જોવાનું. એમણે પેલું શરીરને રથ, ઇન્દ્રિયોને ઘોડા, મનને લગામ અને બુદ્ધિને સારથી એટલે કે ડ્રાઈવર એવું સુંદર રૂપક આપ્યું છે. હા, એ સાંભળ્યો છે. તો આનાથી સ્પષ્ટ થાય છે કે ફાઇનલ નિર્ણય કોનો? સારથીનો એટલે કે બુદ્ધિનો. મન તો ખાલી રજૂઆત કરનાર છે. શું કહેવાય, પેશકાર જેવું. એ તો કહેશે મને આ જોઈએ, પેલું જોઈએ. બરાબર. પણ બુદ્ધિ જો વિવેકવાળી હોય, શાસ્ત્રનું જ્ઞાન હોય, તો એ મન અને ઇન્દ્રિયોરૂપી ઘોડાઓને કાબૂમાં રાખીને સાચી દિશામાં પરમાત્મા તરફ લઈ જાય. એટલે વિવેક બુદ્ધિ જ ચાવી છે નિર્ણયો માટે. બિલકુલ. પણ ઘણીવાર એવું બને કે ભૂતકાળમાં કંઈક ભૂલ થઈ ગઈ હોય, એનો પછતાવો થયા કરે. અને એક સવાલ એ પણ થાય કે જે કર્મ કર્યા એનું ફળ ભોગવવું જ પડે. એમાંથી છુટકારો નહીં. આ પણ ગહન પ્રશ્ન છે. મહારાજજી બ્રહ્મવૈવર્ત પુરાણનો શ્લોક ટાંકે છે: ના ભુક્તમ ક્ષીયતે કર્મ. મતલબ કે ભોગવ્યા વગર કર્મનો ક્ષય એટલે કે નાશ થતો નથી. કર્મફળ તો ભોગવવું પડે. પણ જેમ રાષ્ટ્રપતિ કોઈની સજા માફ કરી શકે, એવી રીતે પરમ કૃપાળુ ભગવાન પણ આપણી સજા, આપણા પાપો માફ કરી શકે છે. એના માટે 2 રસ્તા બતાવ્યા છે. એક છે શરણાગતિ, ભગવાનને સંપૂર્ણ સમર્પિત થઈ જવું. ગીતાજીનો પેલો શ્લોક છે ને, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. હા, બધા ધર્મો છોડીને એક મારા શરણે આવો. બરાબર. અને બીજો રસ્તો છે નામ સંકીર્તન, ભગવાનના નામનો જપ, એમના ગુણગાન. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. નામ સંકીર્તનથી બધા પાપો નાશ પામે છે. ઓહ! એટલે ભૂતકાળની ભૂલનો જો સાચો પછતાવો થાય, દિલમાં દુઃખ થાય, તો એ જ પ્રાયશ્ચિતની શરૂઆત છે. પછી નક્કી કરવાનું કે હવે આ ભૂલ ફરી નહીં કરું અને ભગવાનનું નામ લેવાનું. એનાથી મનને શાંતિ મળે. સાચી વાત. દુઃખ તો આવે જીવનમાં, પણ ભગવાનનું સ્મરણ શક્તિ આપે. હા, ખરી શાંતિ ભોગમાં નથી, ત્યાગમાં અને ભગવાનના નામમાં છે, એમ મહારાજજી કહે છે. બહુ સરસ. હવે એક જરા સામાજિક મુદ્દા પર વાત કરીએ જે થોડો ચિંતાનો વિષય છે. આ વૃદ્ધાશ્રમો કેમ આટલા બધા વધી રહ્યા છે? આની પાછળ શું કારણો લાગે છે? આનું મૂળ મહારાજજીના કહેવા પ્રમાણે સ્વાર્થ
અને ધર્મની જે અવગણના થઈ રહી છે એમાં છે. આપણે પેલું માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, માતા પિતા દેવ સમાન છે એ ભૂલી રહ્યા છીએ. ખરું. વૃદ્ધ મા બાપની સેવા કરવી, એમને સાચવવા એ જ સાચી ઈશ્વર સેવા છે. એમને આપણા પૈસા કરતાં આપણા સમયની, આપણા પ્રેમની વધારે જરૂર છે. અને મહારાજજી ચેતવણી પણ આપે છે કે જો આપણે બાળકોને ખાલી દુનિયાવી ભણતર આપીશું, સંસ્કાર નહીં આપીએ, તો આજે જે બીજાના મા બાપ સાથે થઈ રહ્યું છે, કાલે આપણા વારો પણ આવી શકે. બહુ વિચારવા જેવી વાત છે. આની સાથે જ એક બીજો પ્રશ્ન જોડાયેલો છે, ગુસ્સો. ગુસ્સા પર કાબૂ કેવી રીતે રાખવો? ખાસ કરીને જ્યારે કોઈ જવાબદારીવાળી પોઝિશન પર હોઈએ ત્યારે. ગુસ્સા વિશે મહારાજજી કહે છે કે બને ત્યાં સુધી કરવો જ નહીં. ક્રોધ તો પોતાને જ બાળે છે. પણ ક્યારેક, શું કહેવાય, વ્યવહાર ચલાવવા માટે, કામ કઢાવવા માટે કદાચ ક્રોધનો નાટક કરવો પડે, ઉપરથી ગુસ્સો બતાવવો પડે. અચ્છા, નાટક. હા, પણ એ વખતે અંદરથી આપણી બુદ્ધિ શાંત અને સ્થિર રહેવી જોઈએ. આપણે પોતે ગુસ્સામાં વહી ન જવું જોઈએ. કારણ કે અસલી ગુસ્સો તો પોતાને અને બીજાને બંનેને નુકસાન જ કરે છે. સમજાયું. એટલે બહારથી કદાચ બતાવો, પણ અંદરથી શાંત રહો. બરાબર. તો આ આખી ચર્ચા પરથી એમ લાગે છે કે સાર એ જ છે કે ધર્મ પ્રમાણે જીવન જીવવું, નિર્ણયો લેતી વખતે મન કરતા વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો, હા, ભૂતકાળની ભૂલોનો બોજ રાખવાને બદલે પ્રાયશ્ચિત કરી ભગવાનનું નામ લઈ આગળ વધવું, અને માતૃપિતૃ સેવા. હા, અને માતા પિતાની સેવા કરવી, આ બધું જ સુખી જીવન માટે જરૂરી છે. ચોક્કસ. અને એક વાત અહીં વિચારવા જેવી છે. મહારાજજી વારંવાર શાસ્ત્રો, સંતો અને વિવેક બુદ્ધિ પર આધાર રાખવાની વાત કરે છે ને? હા, બરાબર. તો આપણે જે સાંભળ્યું આજે, એમાંથી કોઈ એક સિદ્ધાંત પણ જો કોઈ પોતાના જીવનમાં ઉતારવાનું નિષ્ઠાથી પ્રયત્ન કરે, તો કેટલો મોટો ફરક પડી શકે એમના જીવનમાં? સાચી વાત છે. એક નાનું સિદ્ધાંત પણ મોટો બદલાવ લાવી શકે છે. આ ઊંડાણપૂર્વક ચર્ચા gujarati.tv.com પર પ્રસારિત થયેલ અને સેવક માધવ જસાપરા દ્વારા સંકલિત સામગ્રીને કારણે શક્ય બની, એ બદલ એમનો આભાર. જો શ્રોતાઓને આ ચર્ચા ગમી હોય, કંઈક નવું જાણવા મળ્યું હોય, તો આપના અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. હા, અમને જાણવાની ખુશી થશે. અને અમારી ચેનલને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે. રાધે રાધે.